મિત્રો આજે હું સવારમાં વહેલો ઉઠી ને પછી આ ટ્રેક્ટર લેવા ગયો તો આ ટ્રેક્ટર લેવા મારા પપ્પા મેળવા આવ્યા હતા. હું ટ્રેક્ટર લઈને આવતો ગયો, આવી ગયા અશોકભાઈ. તો અત્યારે આ ટ્રેક્ટર ઘેર આવી ગયો. હવે ચાલો જમી લઈએ. ચાલો મિત્રો હવે જમી લાવો. હવે જમીને પછી હાલો ખેતરમાં જઈએ માંડવી વાવવા. અત્યારે રોટલી એક રોટલી ને એક ગરમેલ છે. આ ગરમેલ કહેવાય કે શું કહેવાય? આ ગરમેલ જ કહેવાય. હાલો ને આ સાઈ છે, મેથી ને ડુંગળીનું શાક છે. હાલો હું ખાઈને પછી જાઉં ખેતરમાં. તો મિત્રો ખાઈ તો લીધું, હવે ધડકો લાગે એટલા માટે આખી ભાઈનું શર્ટ પહેરવું પડે. શર્ટ હજુ ખાઈ પીને રેડી થઈ ગયો છે ને હવે હું નીકળી ગયો લીલું ખમીસ પહેરી ને બાપુજીને ટુવાલ દેવા, પાણી દેવા, માંડવી વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. ને અશોકભાઈ આવી ગયા. હા ઓલા શું કહેવાય 2 ટાયરવાળા ટ્રેક્ટર હેઠે નાખવાનો, લોઢિયાની હેઠે નાખવાની પ્લેટ લઈને. તો કેમ છે અશોકભાઈ? મોજમાં છે ભાઈ બધી અત્યારે, કેમ કે આજ માંડવી વાવવાની છે. તમે જો હવે મિત્રો ટ્રેક્ટરમાં બાંધવાનું છું એટલે વારો ને પકડ લેવા જાઉં. વારો મળી ગયો. હા દોડીને આવ્યો તો થાકી ગયો. આ તો જો આનું તો ક્યાંય જોર જ મપાતું નથી. ચોપ વારો લેવા આવ્યો બાપુ. બાપનો માલ છે બધી. તો અત્યારે તો ગાંગરે હજો ભાઈ, ગામ કરવા સિવાય કંઈ ધંધો નથી. હાલે વારો ને બે મળી ગયું. હવે જાઉં ખેતરમાં. તો મિત્રો આ 2 ટાયરવાળું ટ્રેક્ટર શરૂ કરી દીધું. એનાથી હમાર હકાય. પહાડો આયરમાં ગળી ગયો. જો મિત્રો આવો હમાર હકાય, તમે જોઈ લો. એમ તો સારું હાલે, કંઈ વાંધો નથી. બરોબર જો મિત્રો કેમ હાલે આ જોઈ લો. કાંઈ ઘટે ને એવું કામકાજ છે. અત્યારે આમાં બહુ મુશ્કેલ થઈ ગયું યાર, કેમ કે આમાં અત્યારે જોઈ લો આ આગળ તેના ટાંગા ફરવા માંડે. હવે આનો જુગાડ કીક તો કરવું પડશે. આગળ પાંઢો મેલો, પાંઢાનો મેળ ના આવ્યો. આ દિલીપ કાકા આવી ગયા. દિલીપ કાકા આમાં કાંઈ ધાંધિયારું છે આ બધી. એમ તો જોરવાળું છે યાર, પણ હાલતું નથી. હા ભાઈ એક ડ્રાઈવર આવ્યો ને નવો, એ પણ જોઈ લે કે કેમ હાંકવું. વાંધો નહીં ભાઈ, તું પણ જોઈ લે. હાલ મને ટાયર લેતા હું, બીજું તો શું થાય. મિત્રો અત્યારે ઓલાની ઘટ પડી ગઈ 2 ટાયરની. હાલો હવે એ પણ જોઈ લઈએ કે કેવું ખાલે. ટાયર નાખ્યા પછી આપણે એ પણ ટ્રાય કરી લઈએ. મિત્રોમાં જોવું તો ઓલાને ઉછો બેડો એ પડ્યો હેઠો. આ બાપા તો ડોકે છોડી ગયું બધી કામકાજ. પાછો બેહો તો ઊંધો બેહવા ગયો. ઊંધો આમાં પૂછો તો ટાંગા ફરે ટાંગા. હવે કઈ નહીં ભેગું થાય. અત્યારે હું તો ટાયર લઈ ને સાંભે જાઉં. હા ભાઈ બળદું જેવું કામ આપે નહીં ને આવા ધંધા કરે નહીં. તો મિત્રો ધક્કો માથે પડ્યો યાર, બહુ મોટો. પૈણા લેવા જવાના હતા લોખંડના ને લઈ ગયો પ્લાસ્ટિકના. આ બધે આવું છે. હા લોખંડના ટાયર લઈ ગયો જાઉં પાછું. બીજું તો કામ હોય. હા गर्मी है गर्मी तो होगी ना, क्योंकि ऊपर उनाड़ा है उनाड़ा. હા છે જોઈ લો લોખંડના ટાયર. આને મારે લઈ જવાના છે એક. તો મિત્રો નવા કારીગર ઘડીક થઈ ફરતા જાય ને ટાયરો ભેગા ફરતા જાય. આમાં જોવા ગબેડી જ કાઢે. આમાં લગભગ છે ને મારા સિવાય કંઈ થાય જ નહીં. હું હાકીને ત્યાં જ લગભગ હાલ છે. એમાં લીવર ઓછું દેવું પડે. લીવર વધારે રાખીએ ને તો
ટાયર ફરે. હાલો 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 બાપુ હાલો. હા હો ભાઈ, હા હો ભાઈ, હા હો હાલે એમ તો ભાઈ. હાઈ ક્લાસ હાલે, હાઈ ક્લાસ હો, હાઈ ક્લાસ. કઈ ઘટતું જ નથી આમાં. હવે આ પૈસા વસૂલ છે, બાકી આમાં છે ને આ તો ખાલી શું છે, વાહન ગાડું લઈને દોડાવવા હાટું થાય. તો હવે આ લગભગ કંઈ ઘટતું નથી આમાં. તો મિત્રો અત્યારે ફાઇનલી ટોપી કાઢી નાખવાની વાત આવે, કેમ કે અત્યારે હાલે બસ ચાલે. આવી ગયો ધમો. શું કરે મને તો કંઈ સમજાતું નથી. कैसे आप? ऊँचू रही गયું, ऊँचू रही गયું. તો હાલે હો મિત્રો. એમ આ ઊંચો ચડવા જાય ભાઈ પેડશે ને લગભગ ટાટિયા વગરનો થઈ જાય. ભાઈ થાકી ગયા હવે. હાવજુ મારા હાથમાં તો હાયલું હતું જેમ તેમ. અશોકભાઈ હા કે અશોકભાઈ એના હાથમાં તો હાયરતું હાલે. એમાં યાર હાથું તો લાલ લાલ કરી દે. જોર કેટલું કરવું એમાં, આડું જ ભાગે ઓલું ઉંદેડાની વારું. તો મિત્રો હાલ એને થેર થઈ ગયું ટ્રેક્ટર. હવે આવ્યું બરધોનો વારો. બે નાખીને જવા દે અશોકભાઈ. હા 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 તો એ કર લે. તો વાહ હાલે એમ નથી. આ મશીન લગભગ હવે બરધુએ જ ઊભો અમારે હાંકો બેઠશે. આમાં હાલતું નહોતું. એમાં ક્યાંક ક્યાંક આયરું રહી જાય. એ કોણ ધાંચ્યા કરે. આપણે રમેશભાઈની અહીંયા જરાક આટો મારી આવીએ. રમેશભાઈ શું કહે? મિત્રો ગરમી કરી દીધો હો હાવ. રમેશભાઈ બેસી ગયા હીરે. મારે હીરો જવું પડશે ભાઈ આટો મારવા. હું જા રમેશભાઈ અહીંયા. રમેશભાઈ તો ભજન ચાલુ કર્યા. આહા હા હા ભાઈ ભાઈ
તારા રે ઓ જે તે જાશે આવશે રે ઓ ભાઈ તો રમેશભાઈના ગીત તમને સાંભળવાની બહુ મજા આવી ગઈ હે સાંભેથી આવે બરધું યાર થાકી ગયા યાર બિસાડા હા બે ટ્રેક્ટર તો જો ગબેડી છેડ્યું આમાંથી અમારે તો જો હાઈલો હતી ઓલા ભૂંડળા કેમ ખતરી ગયા હોય એની વારું એલા કામ ગાય ગયા મારા ફીણા આવી ગયા હા તને ખબર છે હા કોમાં મારા ફીણા આવી ગયા ગરમી થઈ ગયો તું તો મામા લીમડાના હીરે બેઠો હા તારે કેવું છે ભાઈ તારે હું છે હા ઓહો હા બાપુ હા બાપુ હા બરધું તો જો બાકી કેમ છે આ હિંગડા તો જો લગભગ વાદળમાં ગાબા પાડી આવે ને હા બરધું આવી ગયા સાંભે હા પણ ઈ રમેશ બાપો હાલો ભાઈ માં ડોલ દઈએ હું ડોલ લાલ હોનું લાલ હા બગલા ઉભો રે ફાઈનલી દોસ્તો ગરમી રૂસી નાખી હવે ભાઈ પાણી પી ને ઘડી ખુઈ જાય એટલે કમ્પ્લીટ વધારે લાંબુ કંઈ કરવાનું થતું નથી હવે દિલીપ તો માવો સોરે એકલો હાલો હું જાઉં દિલીપભાઈ બેઠા દિલીપ કાકા આપણા માવો સોરે સોરો હું તો જાઉં ઘેર હુવા ભાઈ પાણીની કેટલી ક્યાં મેલતો જાઉં હીરે ટેકડે હેઠે કોક સીપ તો જાહે તો અહીં જોઈ જુઓ મેલી અહીં નહીં તો તું ભરલી છે હાલો ભાઈ આપણે ઘેર જાય તડકો છે ફૂલ ગરમી છે ફૂલ પંખો ગોતી સુઈ જવાનું હા બીજું કાંઈ નહીં કરવાનું યાર બાકી આ હજી એટલું ખેતર બાકી છે કાંઈ પૂરું થાય જો મિત્રો આ મેં બનાવી હતી રેકડી જોયા આનાથી આ રેકડી શું કામ આવે ખબર આ જો બિયા છે ને બિયા એ બધી આમાં હાયરા તો જો આ શીલા દેખાય તમને આ રેકડીથી કેટલું કામ થઈ જાય હા હવે બાપુજી માવા બાવા બનાવીને નીકળી જાય ખેતરમાં માથે ટુવાલ બુવાલ બાંધીને હું હવે ઘેર પાણી પી લઉં અહીં તો ગરમ હોય અહીં પણ નથી પીવું હાલો આપણે ગ્લાસ લઈ ને ઠંડુ પાણી અહીંયા બારોબાર રહ્યું ફૂલ ગરમી છે કોઈ ફૂલ છે પાણી પીવાની પણ એવી જ મજા આવે બાપુ તો જો કેમ છે બાપુ મજામાં અલે હાલો ભાઈ વાંધો નહીં રહેવા દો ખોટો દોડો થાય ગયો છું બ્લેક અમૃતની થેલી લઈને ગામમાં થોડોક તડકો છે એટલે સોડા બોડા ને લઈ આવું ગામમાંથી
ગામમાં નીકળી ગયો હું સોડા લેવા ને અત્યારે પવન ખૂબ આવે અત્યારે આ ઠેલીનો તો ફોટો વારીને મેલી દીધી અહીં સાઈડમાં સોડા લેવા નીકળી ગયો અત્યારે કનૈયામાં પહોંચી ગયો કનૈયામાં આપણે બીડી લેવાની હતી અત્યારે બીડી લઈ લઉં પછી જામ સોડા લેવા મનુભાઈ મજામાં બીડી આપી દો સાંભળે હવે બીડી લઈને નીકળી જવાનો સોડા લેવા અને નાખી દીધી ઠેલીમાં બ્લેક અમૃત તો હવે નીકળી ગયો હું સોડા લેવા અને ટીંગાડી દઉં સાઈડમાં બાકી આ ક્યાંક શું કહેવાય બધીમાં નડા નાઈટ થાય ને મજા જ ન આવે યાર આપણે શાકભાજી લેવી દૂધી એટલે એક દૂધી જ લેવાની છે અત્યારે દૂધી સારી હોય તો લઈ લઈએ પછી જોઈએ દૂધીવાળા ભાઈ આવી ગયા તો દોસ્તો અત્યારે આવો ને યાર ભાઈ કે આવું तो दोस्तों ये आम है व्लॉग જેટીમાં વ્લોગ છે દૂધી આપી દેજો દૂધી અહીં 2 દૂધી ને પછી કંઈક લઈ જવાનું હતું 2 લીંબુ નાખી દઉં પછી શું હે ને ધાણા 10 ના નાખી દીધો ધાણા 10 ના ધાણા તો એટલું કરતા ને એટલું તો ક્યાં જાય તો દૂધી ધાણા લીંબુ લઈને નીકળી ગયો પાછો ઓલા સોડાવાળા ભાઈને ત્યાં સોડા લઈને પછી હું જાઉં ઘેર ઓલા ભાઈને ફોન કરીને કહી તો દીધું કે સોડા ભરી રાખજો સોડા લઈને હવે વાડીએ નીકળી જવાનું સોડા લઈ લીધી એટલી 9 છે ને 9 આને પણ નાખો જબલામાં અને નાખો રક્ષા અમૃતમાં હાલો આમાં નાખીને હાઈલા હવે આપણે ઓહો આ તો ઠેલો જામ થઈ ગયો એટલે સોડા પી ક્યાં હું છે કંઈ સમજાતું નથી હવે હાલો ભાઈ હવે આપણે નીકળી જઈએ વાડીએ બહુ થઈ ગયો ઘરે પૂગી ગયો સાથે સાથે ગોવિંદ મામા પણ પાછળ આવી ગયા અત્યારે હું ઘરે પૂગી ગયો હા મિત્રો હું અરે ગોવિંદ મામા મજામાં શાંતિ મારા પગની સોડા મારા હાથમાં આવી ગઈ કઈ છે ખબર પાઇનેપલ દારૂ પાણી શાદી તો આ સોડાને કોઈ ના પૂગે રમેશભાઈ ખેતરમાં છે એને સોડા દેવા જાવ એને જી પીવી હોય એ પી જી ન પી હોય એ હું પી બરોબર ને રમેશભાઈ સોડા લાવ્યો કઈ પીવી કાળી પીવી હાલો ભાઈ હું થોડી પી લઉં આ બિયર પીવી તો બિયર પણ શું મજા છે बियर नहीं पीता तो बियर हम पी जाते हैं क्यों बियर हम पी जाता है बियर में शक्कर चढ़ता है बियर में इसको शक्कर चढ़ता है पीना है तो बियर पीना चाहिए पीना है नहीं पीना है तो कोई बात नहीं किसी को बियर नहीं पीना है तो हम धरा नहीं पिला सकते क्योंकि वो बियर है बियर पीने से बियर पी लेगा तो वो इधर भूंडड़ा सड़ जाएगा बिजी आ गई मारा बापा पास बिजी आ गई बिची भी पीती बियर भी पीती હવે કામ થાય ડાકા થોડો પેટમાં થોડું ઠંડુ ઠંડુ થઈ ગયું ને એટલે કામ કરવાની મજા આવે હા એટલે તો ભોમણીઓ વારી દીધો વાવી જ દીધો પછી રમેશ ભાઈ એમાં પછી કંઈ ઘટે કાંઈ ન ઘટે એમાં પછી બીજા ઉપેર જ ભાઈ કંઈ ઘટે અત્યારે ચાલી રહ્યું છે ટ્રેક્ટર અમાર હાકે
પણ આખું ખેતરમાં માંડવી વવાઈ ગઈ એટલામાં ટ્રેક્ટરથી હમાર હકાઈ ગયો. હવે બસ છેલ્લી ઉથલ પણ નહીં ભાઈ પૂગી જાય એટલે શું કહેવાય માંડવીનું કામ ખતમ. હમાર હાંકવાનો છે હવે. મિત્રો આજનું કામ મારું ખતમ થઈ ગયું. મારા હવે રમેશભાઈ બિયા ભરે. રમેશભાઈ બિયા ભરો એમ છે. ભરો ચાલુ રાખો. કન્ટિન્યુ ટેપ ટુ કન્ટિન્યુ. હવે આપણે તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય મિત્રો. કેટલું પછી કેટલું સવારના 11 વાગ્યાની વાત. અટાણે કેટલા વાગ્યા ખબર છે? 5 વાગી ગયા. 5 વાગ્યા. તો મિત્રો હવે આપણું કામ ખતમ થઈ ગયું. તો આપણે નાહી ધોઈ આરામથી બેઠા. તો મિત્રો નાહી ધોઈને ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. હવે સ્પ્રેસ હટી ફૂલ ઠંડા થઈ ગયા. મજા આવી ગઈ મિત્રો. ભૂખ લાગી, કાંઈક તો કરવું પડશે. ભૂખ લાગી તો હાલો એક ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે હું બેસી ગયો કેરી ખાવા. કેરી મરીને તૈયાર હતી. તો હાલો નાસ્તો કરી લઈએ. તો ખાઈ લીધી કેરી બેરી ને બધી ખાઈ લીધી. અત્યારે ખાઈ પી લીધું. રેડી. હલો, ક્યાં છે રવિભાઈ? બાપા ક્યાં? કઈ નઈ, જો બેઠા બેઠ છે. એકલો જ છે ભાઈ. તો એક ભાઈનો ફોન આવી ગયો તો વસારે રવિભાઈનો. અત્યારે નાઈ ધોઈ કમ્પ્લીટ ખાઈ બાય ને હવે આરામ કરવાનો છે મિત્રો. અહીં આપણે આવતા બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.